myself Krishna Vasani from Valsad branch. આજે આપણે જોઈશું AC માં કન્વર્ટેબલ મોડ્સ આપવામાં આવ્યા છે, જેવી રીતે Lloyd કે છે 5 in 1 કન્વર્ટેબલ. તો તમે અહીંયા જોઈ શકો છો Lloyd નું એ AC છે જે લાઈવ રાખ્યું છે આપણે. એમાં આપણે આ લેવલ લગાડ્યું છે, તો એના પરથી ક્લિયર તમે જસ્ટિફાઈ કરી શકો છો, કસ્ટમરને એક્સપ્લેન કરી શકો છો ઇઝીલી કે આમાં કેવી રીતે મોડ આપ્યા છે. તો આપણે રિમોટથી આપણે એને લાઈવ કરીને જોશું કે એ કેવી રીતે યુઝ થાય છે. તમે રિમોટમાં જોશો કે 5 in 1 તમને દેખાશે. 5 in 1 પર તમે જે રીતે ક્લિક કરશો તો આ રીતે C1 આવશે. C1 એટલે તમારું AC 25% પર વર્ક કરશે, એટલે તમારા રૂમમાં વધારે મેમ્બર્સ નથી, એક જ જણ છે કે એકદમ લાઇટ યુઝ છે, ઓછું યુઝ કરવાનું છે, તો ત્યારે તમે આ C1 મોડ યુઝ કરી શકો છો. એમાં તમારું પાવર સેવિંગ પણ ઘણું સારું થશે. પછી આપણે ફરી પાછું પ્રેસ કરશું એને તો C2 આવશે. C2 પર તમારું AC વર્ક કરશે 50% પર. એવી જ રીતે આપણે પાછું ક્લિક કરશું તો એ રીતે પાછું C3 આવશે. C3 માં તમારું AC વર્ક કરશે 75% ઉપર ને C4 માં તમારું વર્ક કરશે 100% પર. હવે વાત કરીએ ઓટો મોડની. આ C એ જ્યારે લખેલું આવે છે તો એ ઓટો મોડમાં વર્ક કરશે. એમાં તમારું AC 30 અહીંયા લખેલું છે 30 ડિગ્રીથી લઈને 110 ડિગ્રી સુધી તમારું એ ટેમ્પરેચરને મેન્ટેન કરશે. બેઝિકલી એમાં કેવું હોય છે કે તમારા રૂમમાં કે રીતનું ટેમ્પરેચર છે એ રીતે સેન્સ કરીને મેન્ટેન કરશે. ઓકે, થેન્ક યુ.